શ્રીરામ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ 3 શીખવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 3 છે પરમાણુઓ અને અણુઓ. એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ. તો હવે આ પ્રકરણની અંદર આપણે કેટલાક ટોપિકો જોવાના છે. પહેલું છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો તેમાં બે નિયમ છે, એક દળ સંચયનો નિયમ, બીજો નિશ્ચિત પ્રમાણનો નિયમ. બીજું જોઈએ તો પરમાણુ શું છે, અણુ શું છે, તત્વના અણુઓ, સંયોજનના અણુઓ, આયન એટલે શું, રાસાયણિક સૂત્રો કઈ રીતે લખી શકાય, સાદા સંયોજનોના સૂત્રો વગેરે મુદ્દાની ચર્ચા આપણે આ પાઠની અંદર કરીશું. તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે પરમાણુ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુની વ્યાખ્યા માટે કેટલાક તત્વજ્ઞાનીઓએ પોતાના વિચારો રજૂ કર્યા. તો આપણે જોઈએ કે પહેલા પ્રાચીન સમયમાં ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત ને અદ્રશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા. ત્યાર પછી ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર આવ્યો. હવે ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી કે જો આપણે દ્રવ્ય એટલે કે પદાર્થનું જો વિભાજન કરતા જઈએ તો આપણે એને વધુ ને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈએ. હવે આવી રીતે નાના કણો પ્રાપ્ત કરતા અંતે એક સમય એવો આવશે કે આપણે સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું. એ એવો નાનો કણ કે જેનું વિભાજન કરવું શક્ય બનશે નહીં. તો આ જે અવિભાજ્ય કણ જે છે તેને મહર્ષિ કણાદે પરમાણુ એવું નામ આપ્યું. ત્યાર પછી બીજા ભારતીય તત્વજ્ઞાની પકુધા કાત્યાયને તેમણે આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવ્યો અને એમણે કહ્યું કે આ કણો સામાન્ય રીતે સંયુક્ત રીતે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો પણ આપે છે. હવે એ જ સમયગાળા દરમિયાન પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ અને લ્યુસિપસે એણે જણાવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે આપણે જે કણ પ્રાપ્ત કરેલો છે તેનું વધુ વિભાજન શક્ય બનશે નહીં. અને ડેમોક્રિટસે પણ આ અવિભાજ્ય કણોને પરમાણુ એવું નામ આપ્યું. હવે આ તમામ વિચારો અને તત્વજ્ઞાનીય એટલે કે દાર્શનિક માન્યતાઓ પર આધારિત હતા. તેમજ 18મી સદી સુધી તો આ વિચારોને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્ય પણ નહોતા થયા. તો 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો તત્વ અને સંયોજનો વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે તે જાણવા આતુર થયા કે શા માટે અને કેવી રીતે તત્વો સંયોજાય છે અને તેઓ સંયોજાય ત્યારે શું થાય છે. તો રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમોની રજૂઆત દ્વારા એન્ટોની એલ લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે રસાયણ શાસ્ત્રનો પાયો નાખ્યો. તો હવે આપણે જોઈએ રાસાયણિક સંયોગીકરણના નિયમો, લોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન. તો આ રાસાયણિક સંયોગીકરણના બે નિયમો છે. એક તો છે દળ સંચયનો નિયમ, જેને આપણે લો ઓફ કન્વર્ઝેશન ઓફ માસ તરીકે ઓળખીએ છીએ, અને બીજો નિયમ જે છે તે નિશ્ચિત પ્રમાણનો નિયમ, જેને આપણે લો ઓફ કોન્સ્ટન્ટ પ્રોપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ એટલે કે લો ઓફ કન્વર્ઝેશન ઓફ માસ. વિદ્યાર્થી મિત્રો, તો દ્રવ્ય સંચયનો નિયમ પહેલા આપણે જોઈએ. એનો નિયમ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એટલે કે દ્રવ્યનું સર્જન પણ નથી થતું અને એનો વિનાશ પણ નથી થતો. હવે આ નિયમની સમજૂતી આપીએ એક ઉદાહરણ દ્વારા. તો ધારો કે પાણીમાં X ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે. હવે આ દ્રાવણની અંદર
વાય ગ્રામ સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl ઉમેરવામાં આવે, જેથી દ્રાવણમાં સફેદ અવક્ષેપ મળે છે. આ અવક્ષેપનું વજન કેટલું હશે? તો કે X વત્તા વાય ગ્રામ જેટલું. એટલે કે જેટલો આપણે લેડ નાઇટ્રેટ લીધો અને જેટલો સોડિયમ ક્લોરાઇડ લીધો એ બેના વજનના સરવાળા જેટલો મળે છે, જે શરૂઆતમાં લીધેલા દ્રાવણોના વજન જેટલું જ હોય છે. તો આ હકીકત દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. હવે આ જ બાબતને સમજવા માટે આપણે પ્રવૃત્તિ 3.1 કરીએ. કહે છે કે જ્યારે કોઈ રાસાયણિક ફેરફાર થાય ત્યારે દળમાં થતા ફેરફાર અંગેનો આપણે અભ્યાસ કરીએ આ પ્રવૃત્તિ દ્વારા. તો આ પ્રવૃત્તિની અંદર બે જુદા જુદા રસાયણો X અને Y લીધેલા છે, જેનું એક જૂથ પસંદ કરવાનું છે. હવે એક્સમાં માની લો કે કોપર સલ્ફેટ 1.25 ગ્રામ હોય તો તેની સાથે વાય દ્રાવણ તરીકે સોડિયમ કાર્બોનેટ 1.43 ગ્રામ. એ જ રીતે એક્સ દ્રાવણ તરીકે બેરિયમ ક્લોરાઇડ BaCl2 જો 1.22 ગ્રામ હોય તો તેની સામે સોડિયમ સલ્ફેટ 1.53 ગ્રામ હોય. હવે લેડ નાઇટ્રેટ જો 2.07 ગ્રામ હોય તેની સામે સોડિયમ ક્લોરાઇડ 1.17 ગ્રામ જેટલું હશે. હવે અહીંયા એક્સ અને વાયમાં દર્શાવેલી યાદીમાંથી કોઈ પણ એક યુગ્મના પદાર્થનું પાણીમાં અલગ અલગ 10 મિલીલીટર જેટલું દ્રાવણ આપણે તૈયાર કરવાનું છે. અને એક કોનિકલ ફ્લાસ્કની અંદર વાય દ્રાવણ લેવાનું અને તેને એક નાની પ્રજ્વલન નળીમાં થોડી માત્રામાં એક્સ જેટલું દ્રાવણ લેવાનું છે. પ્રજ્વલન નળીને હવે સાવચેતીપૂર્વક કોનિકલ ફ્લાસ્કમાં એવી રીતે લટકાવો કે જેથી બે દ્રાવણો મિશ્ર થઈ ન જાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્લાસ્ક પર બૂચ લગાવી દેવાનો છે. હવે ફ્લાસ્કનું તેમાં રહેલા ઘટકો સહિત કાળજીપૂર્વક વજન કરવાનું. તો ફ્લાસ્કને થોડો નમાવીને એવી રીતે ઘુમાવવાનો છે કે જેથી તેમાં રહેલ એક્સ અને વાય દ્રાવણો પરસ્પર મિશ્ર થઈ જાય અને ફરીવાર ફ્લાસ્કનું વજન કરવાનું છે. તો આપણે જોઈએ કે ફ્લાસ્કમાં શું પ્રક્રિયા થાય છે? તો કે દરેક કિસ્સામાં ફ્લાસ્કમાં અવક્ષેપ એટલે કે અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે. હવે બીજો પ્રશ્ન આપણને એ થાય કે શું કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે? તો દરેક કિસ્સામાં ફ્લાસ્કમાં અવક્ષેપ મળતા હોવાથી પ્રક્રિયા થાય છે. ફ્લાસ્કના મુખ પર બૂચ કોક શા માટે આપણે લગાવીએ છીએ? તો અહીંયા બૂચ લગાવવાથી ફ્લાસ્કને હલાવતા તેમાંથી કોઈ દ્રવ્ય બહાર ઢોળાઈ ન જાય. શું ફ્લાસ્ક અને તેની અંદર રહેલા ઘટકોના દળમાં કોઈ ફેરફાર થાય છે? તો કે આ પ્રક્રિયા પહેલાં કે પછી ફ્લાસ્ક અને તેની અંદર રહેલા ઘટકોના દળમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે આ પ્રક્રિયા દ્વારા આ પ્રવૃત્તિ દ્વારા સાબિત કરી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી.